એક મોટો ભ્રમ છે. કબીર હાસ્યાના કવિ હતા. પણ જો આ વાત ધ્યાનથી સાંભળશો તો તમારો દૃષ્ટિકોણ હલાવી દેશે. આવું માનવાનું કોઈ કારણ રહેતું નથી. સૌથી પહેલું કારણ, કબીરનો પ્રભાવ અને પ્રતિષ્ઠા ફક્ત એક વર્ગમાં નહીં, પરંતુ સમગ્ર ભારતભરમાં અને ભારતની બહાર સુધી વ્યાપેલી છે. કોઈ એવો કવિ જેની વાણી રાજકારણને સ્પર્શે, સમાજને સ્પર્શે, ધર્મને સ્પર્શે, શાસ્ત્રોને સ્પર્શે અને સામાન્ય માણસના જીવન સુધી પહોંચે, તેને માત્ર હાસ્યાનો કવિ કહેવું જરાય યોગ્ય નથી. જે કવિની વાણી સર્વ સમાજને, સર્વ ધર્મને, સર્વ સ્તરોને સ્પર્શતી હોય, એ કવિ હાસ્યાનો કેવી રીતે હોઈ શકે? અનંતદાસ કબીરની પરિચયમાં એક મહત્વની વાત કરે છે. તે જણાવે છે કે રાજસ્થાનના ગાંગરોળના ચૌહાણ રાજા પીપા, જે પોતે રામાનંદના શિષ્ય હતા, એમણે પોતાના એક પદમાં કબીરનો એવો મહિમા કર્યો છે, જે સાંભળીને જ સમજાય છે કે કબીર કોઈ એક સમુદાયના નહીં, પણ સમગ્ર યુગના કવિ છે. રાજા પીપા કહે છે कि जो कली नाम कबीर न होते तो लोक वेद और कलयुग मिलके भक्ति रसातल देते. राजा पीपा कहे છે કે જો કલયુગમાં કબીરનું અવતરણ ન થયું હોત તો લોક, વેદ અને ખુદ કલયુગ આ ત્રણેય ભક્તિને રસાતલમાં ધકેલી દીધી હોત. ભક્તિ જે આજે બચી છે તે કબીરના કારણે બચી છે. અને આગળ રાજા પીપા કહે છે કે કબીરે જે પ્રકાશ ફેલાવ્યો એમાં મારા જેવા લોકોએ થોડુંક મેળવી લીધું પોતપોતાની હેસિયત પ્રમાણે. આ વાત ખૂબ ધ્યાનથી સમજવા જેવી છે, કારણ કે એક ચૌહાણ રાજા એક જુલાહા વિશે આવી વાત કરે છે. અને વિચાર કરો, રાજા પીપાએ આવો મહિમા પોતાના ગુરુ રામાનંદ વિશે પણ નથી કર્યો. આથી સ્પષ્ટ થાય છે કે કબીરની સ્થિતિ સાધારણ કવિ અથવા હાસ્યાના કવિ જેવી ક્યારેય ન હતી. કબીર સાધારણ રીતે અસાધારણતા અર્જિત કરે છે. એટલા માટે જ કબીરના મર્મજ્ઞ આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી કહે છે કે કબીર અસાધારણ રૂપે સાધારણ કવિ છે. હવે બીજું એક મહત્વનું ઉદાહરણ. શીખ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રી ગુરુ ગ્રંથ સાહિબમાં લગભગ 200 જેટલા કબીરના પદોનો સમાવેશ થયો છે. અહીં કબીરને ભગત તરીકે માન આપવામાં આવ્યું છે. તેમનો દરજ્જો રાજાઓ, સંતો, ગુરુઓ બધાની વચ્ચે સર્વોચ્ચ છે. અને આજના સમયમાં ઉત્તરાખંડમાં કબીરદાસની ઝાલર લાગે છે. લોકો માને છે કે કબીરદાસ દેવતાના સ્વરૂપે શરીરમાં પ્રવેશે છે અને લોકોના દુઃખ દૂર કરે છે. હાલાકી આ પરંપરા કબીરદાસના મૂળ જીવન અને મૂલ્યોથી વિપરીત છે. પણ આ વાત કહેવાનો ભાવ એક જ છે. કબીરની વાણી સમગ્ર દેશમાં જુદી જુદી રીતે, જુદી જુદી પરંપરામાં જીવંત રહી છે. ક્યાંક સંત તરીકે, ક્યાંક કવિ તરીકે, ક્યાંક ભગત તરીકે, પણ ક્યાંય કબીર વાણી અવગણાયેલ નથી. એટલા માટે કબીરને હાસ્યાનો કવિ કહેવું કબીરની નહીં, પણ આપણી સમજની સીમા બતાવે છે. ધન્યવાદ.